રાજેશભાઈ પરમાર। ગીતાબેન, શું કહેશો? આવાસ યોજના જે છે રેલનગરમાં એમાં શું મુશ્કેલીનો સામનો આપવો? મુશ્કેલીનો સામનો સમજો ને તો અત્યારે અમે અહીંયા ભાડે મકાનમાં અહીંયા લોકો રહી છીએ, બરોબર છે। કોટરના અમે ફોર્મ ભરેલા છે, ભાડે અહીં લોકો રહી છીએ, પણ અમને ભવિષ્યમાં અમને એટલી આશા છે કે અમને આ કોટર લાગી જશે તો અમે અહીં રહેવા આવી ગઈ, પણ કોટરનો 7 વર્ષની એમનો બંધ પડ્યા છે। ફોર્મ ભરીને પૈસા લોકો લે છે, પણ કોઈને કોટર હોપતા નથી। સરકાર એટલું કાંઈ વસ્તુ કરતા નથી। અહીંયા કોના માટે છે? ચોરી ચખાટી છે, કોઈ ભાગેલા માણસો આવે છે, કોઈ બહાર કંઈક અલગ જાતના ધંધા કરે છે કે ચોરી માટેનું, બધું એના માટેનું જ આ વિસ્તાર છે અમારા માટેનું। કયા પ્રકારના ધંધા છે તે બધા જનરલી સર, કયા પણ બધા ચોરીના છે, ભાગેલા માટેના છે, કૂતરાને મારીને ફેંકી દે છે, બધા થાય છે। કયા સમયગાળા દરમિયાન રાત્રે? ધોરે દિવસે, નાઇટમાં, ગમે ત્યાં થાય છે। પોલીસ વાળાને હમણાં ફરિયાદ લખાવી હતી અમે, ધોરે દિવસે ચોરી થતી હતી, ફરિયાદ લખાવી હતી, રાઉન્ડ મારીને વયા ગયા, અને સામે એક્ટિવા વાળા અને છકડા વાળા લોકો હતા, એને ધમકી મારી। હવે અમારું કઈ બોલ્યા શું તો કે તમને છરીના ઘા મારે। કેટલા લોકો? એ 3 જણા લોકો, 3 જણા આવ્યા હતા, 3 લોકો આવ્યા હતા, 3 જણા આવ્યા હતા। અમે આ કાકાને બોલાવ્યા, આ પગીને બોલાવ્યા હતા અમે, કાકા આવ્યો હતો, આ પગી કાકા છે ને એને મેં બોલાવ્યા હતા કે તમે જોવો તમ તારે, એ કાકા આવ્યા હતા, પણ કાંઈ વસ્તુ ન થયું કે હામાં મારવા દોડ્યા। માંગણી શું છે? માંગણી વસ્તુ એક જ છે, કા પોલીસ ચોકી બનાવો અને કા કોટર કોકને હોપી દો, કોઈ ગરીબ માણસોને છેલ્લે, બાકી તમારે કોઈને હોપવા ન હોય તો કોકને ભાડે આપી દો। સરકારે એમ ભેગું તમે કરો, તમે બીજે બનાવી શકો ને આવી રીતના કરી શકો। માણસ જે રોડ ઉપર ટાઈટના ઠરે છે, રોડ ઉપર હેરાન થાય છે, એ લોકોને માણાને હોપી દો મકાના, તો બિચારા એ લોકો રહી શકે ને। આ સેફટી અમારી એક વસ્તુ નહીં રહે કે એ લોકો રહેશે તો કોઈ બીજું વ્યક્તિ અહીંયા અંદર આવી શકશે નહીં। શું નામ? મારું નામ જગદીશસિંહ જાડેજા છે અને હું અહીં નોકરી જ કરું છું, સિક્યુરિટી ગાર્ડમાં દિવસનો હોઉં છું, બરાબર। એટલે કહેવાનું કારણ એ કે આનો ઉપયોગ ગમે ત્યાં કરી લ્યો ને કાં ગરીબ માણસોને હોપી દો। કાકા, ખાસ તો અહીંયા કયા ટાઉનશીપમાં અને કયા વિસ્તારમાં શું સમસ્યા છે? જે સમસ્યા આપણે રેલનગરમાં બીપીએલમાં આવે, બરાબર, અમે તો આરએમસી કહી છીએ, બરાબર। એટલે કહેવાનું ભગીની ટાઉનશીપમાં અમે રહી છીએ, એટલે એ આ બધું કહેવાનું કારણ એ કે અહીં બિનદાસથી બધા કામ કરે છે। શેનું કામ કરે? શેનું કામ? એટલે કાળા ધંધા જે કરવાના હોય। શું કયા પ્રકારના કાળા ધંધા? જો ગાંજા પીવે, દારૂ પીવે, ચોરીઓ છોપાઈ થાય, અને પેલા તો આપણા કોટરના સાહેબ આ બધું પાણીની પાઇપલાઈનો 40 ફૂટની વહી ગયું, વિચાર કરો। બહારના ખેતરમાં એ પચવાડે રાખે, અને અમારે લેડીઝને બધા જાય, અને વાંહે ક્યારે 15-20 જણા અંદર ઘૂસેલા હોય, એ અમને જોઈ શકે, અમે એ ન જોઈ શકીએ। કંઈ પથ્થરમારો કરે એનું કોઈ નક્કી જ નહીં। ખાસ તો કાકા કેવી સમસ્યા છે આપ સામનો કરો છો? બસ શું માંગ છે? સામનો એ કરીએ કે અમે એકલા, હું જાઉં, બરોબર, એ નોકરી કરું, મને સરકાર પગારે આપે છે, નથી આપતું એવું નથી, પણ એનું કારણે હું ઉપયોગ કરવા જાઉં તો હું એકલો જાઉં તો મારું એકલાનું થાય। 15-20 જણા હોય, વિચાર કરો। પોલીસ ફરિયાદ કરેલી? પોલીસ ફરિયાદ કેટલી વાર કરેલી? પોલીસ ફરિયાદ એમ કે આ તમે પ્રમુખ બનાવો, પ્રમુખ કોણ થાય? હજી ખાલી 20 થી 25 જણા ઘરના મકાનવાળા રહીએ છે, બાકી અમુક ભાડે રહીએ છે, બાકી આ કોઈ છે જ નહીં કાંઈ। ખંડેર એટલે ખંડેર જ।